હાર્દિક આવી ગયા છે ગોવાથી અને આવતા વેત જો કામે લાગી ગયા છે. શું કરો છો હાર્દિક? આ ગોળ છે ને છોલું તો હાર્દિક છે ને ગોળ છોલે છે બીકોઝ આજે અમારે બનાવવાના છે કાલે પિતૃને ધરાવવા માટે. ચૈત્ર મહિનો છે ને એટલે લાડવા બનાવવાના છે. શું હેરી પપ્પા શું લાયા તારા માટે ગોવાથી? બીજું બીજું ઓલી ટી શર્ટ. ઓકે તો ગાઈસ તમે જોવો છો હાર્દિક ફર્સ્ટ ટાઈમ ગોળ છોલે છે ના. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આગળના કન્ટિન્યુ વિડીયોમાં તમે જોયું રાત્રે લાડવા બનાવવાનો પ્રોગ્રામ હતો પણ એ થયું તો કેન્સલ બીકોઝ મીવાનની તબિયત સારી નથી. તો હું હવે જાઉં છું નીચે મમ્મીના ઘરે. અત્યારે દાળ ભાત શાક લાડુ બનાવવાના છે અને ત્યાં હું હવે આગળનો વિડીયો લઈશ. મારા સાસુ બી બ્લોગર છે એમની સાથે. ઓકે તો ચાલો. શું કરો મમ્મી તમે? હે સવારમાં સંભળાતું નહીં એવું છે? વિડીયો લો છો? અને મારો કે આ જો ને મારું નાક બાક બધું બંધ થઈ ગયું, શરદી થઈ ગઈ છે. આટલું મોડી આવે છે પછી ખાવા માંગશે એમને બધા. શું બનાવવાનું છે આજે? મારે બાપા થરાવા દાળ ભાત શાક લાડુ છોલે બનાવજે. છોલે ગયો ગોળ? છોલે ગયો. જો મોટા ગાંગડા કર્યા છે તમે. ઈ ના એ તો ઓગળી જશે કીવા. હા ના હવે કરું છું. એ મમ્મી બ્લોગર ક્યાં ગયા? કપડાં મૂકું છું. તો હું તળું છું મુઠિયા અને મમ્મી સૂકવે છે કપડાં. મમ્મી શું કરો? હા કપડા નાખું. બોલો કેમ બહુ કામ નહીં કરાવતી? નથી કરાવતી ને આજકાલની હું કરતી છે. તો શું કરું છું? કાઢી મૂકીશ? જો કાઢી મૂકો કાઢી મૂકવી બહુ ને આવું કરવાનું હોય કામ. આ તને જમવાનો એનો આવ્યો તો શું કરશો? કેમ બસ. જો હજી લાલ થવા દો ને મમ્મી. એ બધા થઈ ગયો કેવાય. ના હજી લાલ થવા દો ને આટલા તો. તમારે કુકર છે ને એન્ટિક છે. બીજા કુકર અને બીજા તબલી પર રાંધતા હોય ને એટલે ચમચા બમચા હલાવીએ ને એટલે અહીંયાથી તો એમ બંધ કર્યા પછી સીટીઓ વાગે છે. મને હાર્દિકનો ફોન આવ્યો તો કે મીવાનને પેલું થયું છે તો મેં કીધું આવું છું. શું કહો છો હવે બોલો? હા આપણે જેટલું પ્રેમથી હરખથી ઉમળકાથી તમે કરો ને એટલું તમારું સારું થાય ઘરમાં. તો આપણે હરખથી જ કરીએ છીએ ને. આપણે ક્યાં બિચારા ખાવાના છે? આપણે જ ખાવાનું હતું ઘરમાં ને ઘરમાં. હા પણ તમે પપ્પાને પેન્ટ લઈને કેમ બેઠા છો? મારી પણ નાખી ગયા પેન્ટ બોલ. એવું હોય આ તો તમને ખબર છે હરખથી તમે કરો ને જો તમે મન ભાંગેલું હતું ને એટલે જો એના કારણે તો હરખ જ હતું મન કે આ મન ભાંગેલું હતું એટલે એવું હોય આ બધું ખબર છે. તો મુઠિયા ગ્રાઇન્ડ થઈ ગયા છે. અહીંયા મેં ગુંદ થોડો તળી લીધો છે અને હવે કરવાનો છે ઘી ગોળનો પાયો. તો ચલો પાયો કરી લો સોડામાં. હે બેટા ટીકુ દડો લેવા આવ્યો મારે લાલો. લઈ લો ચાલો લઈ લો ચીકુ. તો ફ્રેન્ડ્સ જો હું બનાવું છું ઘી ગોળનો પાયો. અને પાયો છે ને બહુ પાક્કો નહીં થવા દેવાનો. હવે તમે શું લેવા આવ્યા? શું લેવા આવ્યા? પાણી પીવા? આ જો ને આપ તારી બહુ છટકી જાય ને હા હાણસી જા ધ્યાન રાખજે. જો તમારા લાડવા તૈયાર થઈ જશે. 10 વાગે તૈયાર જોઈએ. હા 10 તો 10 થશે પછી થઈ જશે. ચાલો હવે બેસજો નીચે. વાગે 10 વાગે થઈ જવું જોઈએ કીધું હતું ને તો વાગી ગયા 10 છું. બરોબર ટાઈમ કમ્પ્લીટ તમારો. તો ભાત બની ગયા છે, લાડુ, શાક
અને દાળ. બસ હવે તૈયારી. આ મમ્મી ધરાઈ દે એટલે જમવા જ બેસવાનું છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી દાળ ભાત શાક લાડુ બની ગયા છે અને હવે અમે થાળ ધરાઈને પછી બધા જમવા બેસીશું. હું આવી છું હેરિકને લેવા અને હેરિક હજી ઉઠ્યો નથી. હેરિક એ બેટા દીકો જો નીચે મમ્મીએ બનાવી દીધું. ચલ લાડવા બની ગયા. તને ભાવે છે ને બેટા? અશુઈ ઉઠી ગઈ છે. ચલ ને દીકો ઉઠો ને બેટા. કાનો જો ગાઈસ તને જોવે છે. તાકે કેવું નહીં ઉઠીને ગુડ મોર્નિંગ. ચલ હરકું ઘસ છે હા બેટા. ઈ કરીને ઘસ આગળના દાંત. સામું જોતો જોતો આમ મમ્મી સામે. અહીંયા ચાલે. થોડું જ મોટું લાગે છે. ચાલે ને તો ગરમીમાં તો ચાલે ને. તું ઉતાર ના કર. મસ્ત લાગે છે આમ જો. હેપી. ચાલો તો નીચે જઈએ મમ્મ ખાવા. ચલો તો નાખી ગાડીમાં બીજે ક્યાંય જગ્યા ના મળી. બીજા સીટમાં આવે ઉપર આવતો નીચે જ ગમે જો. બોખુડું છે હે મમ્મી? મારે નહીં. તમારે મારે થાળી નથી. તમે બટાકા કેમ ગણ્યા? સાંભળ્યું? 2 લાડવા ખાજો. હા હું ઉપર આવી ગઈ છું અને અચાનક અમારે ફાર્મ હાઉસ જવાનો પ્રોગ્રામ બની ગયો છે. તો એને ના સાંભળશો તો હું ફટાફટ ચેન્જ કરી લઉં અને અમે જઈએ છીએ હરીફના ફ્રેન્ડની વાડી છે ત્યાં ફાર્મ હાઉસ પર અને ત્યાં જઈને સ્વિમિંગ પુલમાં નાહવાના છીએ. તો ગાઈઝ હું થઈ ગઈ છું રેડી ફાર્મ હાઉસ જવા માટે. ચેન્જ મેં કરી લીધું છે અને આ વિડીયો એડ થશે ન્યૂ વ્લોગમાં. તો આજના વિડીયો છે એના માટે એ વ્લોગ માટે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને અમારો ન્યૂ ફાર્મ હાઉસવાળો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય. હવે જે પણ વિડીયો આવશે એ ન્યૂ વ્લોગમાં આવશે તો પ્લીઝ થોડો વેઇટ કરજો. બાય. એકાદ દિવસમાં હું એ વિડીયો અપલોડ કરી દઈશ. ઓકે તો બાય અને પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલતા.